બીકોમમાં એડમિશન થઈ ગયું? હા થઈ તો ગયું, પણ તું મને એમ કે આ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 છે શું અને એનાથી આપણા ભણતરમાં શું ફરક પડશે? ભારતની શિક્ષણ નીતિ 2020 એટલે કે વિદ્યાર્થીલક્ષી નીતિ. એનઈપી આવવાથી ફ્લેક્સિબલ અભ્યાસક્રમો, સમાન ક્રેડિટ સ્ટ્રક્ચર્સ આખા ગુજરાતની દરેક યુનિવર્સિટીમાં હવે અમલી છે. આ નીતિ દેશમાં અસરકારક રીતે લાગુ થાય તે માટે યુજીસીએ સમયાંતરે ગાઈડલાઇન્સ અને રેગ્યુલેશન બહાર પાડ્યા છે, જેનું પાલન ભારતની દરેક યુનિવર્સિટીએ કરવાનું હોય છે. એનઈપી આવવાથી હવે વિદ્યાર્થીઓ પોતાના રસના વિષયો ભણી શકે. મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટની સુવિધા, એકેડેમિક બેંક ઓફ ક્રેડિટથી નવી ડિજિટલ ઓળખ, ઓનલાઈન અને ઓડીએલથી શિક્ષણ હવે શક્ય. માતૃભાષામાં હાયર એજ્યુકેશનનો વિકલ્પ, ભારતીય જ્ઞાન પરંપરાનું શિક્ષણ, ટેકનોલોજી અને રિસર્ચ ક્ષેત્રે શિક્ષણની વધેલ તકો, જીવન કૌશલ્ય અને વ્યવસાયલક્ષી જ્ઞાન હવે અભ્યાસક્રમના અભિન્ન અંગ, એક સાથે 2 ડિગ્રીનો વિકલ્પ અને 4 વર્ષના યુજી વિથ રિસર્ચ બાદ પીએચડીમાં સીધો પ્રવેશ. છે ને અગણિત ફાયદા. ગુજરાતનો વિદ્યાર્થી એનઈપીથી 21મી સદીમાં જરૂરી એવું શિક્ષણ મેળવે એ માટે ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ સતત પ્રયત્નશીલ છે. અરે વાહ! પણ જો આ પોલિસીને હજુ વિસ્તારથી સમજવી હોય તો શું કરવાનું? ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ કેસીજી દ્વારા તૈયાર કરેલ એનઈપી પોર્ટલ ઉપર જા અને તને તારા પ્રશ્નના બધા જ જવાબ મળી જશે. નવી સદી, નવું જ્ઞાન, નવી તકો. ચાલો સમજીએ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 થી.